तो आज हम हैं वन्य जीव अभ्यारण्य बस्सी में और वो आपको दिखाने की कोशिश करेंगे। ये कोटा जा रहा है ये हाईवे और ये चित्तौड़, तो उसके बीच में ये पड़ता है बस्सी। आज हम हैं राजस्थान के मेनाल के पास में है ये बस्सी और वहाँ वन्य जीव अभ्यारण्य है, उसको देखेंगे। इस गेट के तुरंत बाद आपको एक टिकट लेना होता है और जो टिकट है वो पर व्यक्ति 145 रुपया और चिल्ड्रन का कोई टिकट नहीं होता है और गाड़ी पासिंग का 303 रुपया होता है। आपके पास जो व्हीकल है उसका और ये रूल्स रहते हैं वो फॉलो करके आपको आगे बढ़ना रहता है। એમ નહીં કે તો હું જાઉં છું મારે એટલે ઓવલ આશે છે આવલા આવલા આમલા હો આવલા આ રૂજીવા તો આપણે હોય અંદર है गए मत तू नहीं હા अंदर है બધું બજાર જેવું ના અમુક પોઈન્ટ ઉપર છે આ બધું આવી ગયું। ये अभ्यारण्य के अंदर ऐसी चीजें बनाई हुई है तो आप फोटो खींच सकते हो, बैठ सकते हो, आराम कर सकते हो और यहाँ से वो व्यू पॉइंट दिख रहा है तालाब वाला। ये पूरी जो धवड़ी बोलते हैं वही पेड़ है। સામે જે ટેકરી દેખાય છે તેન પર પણ આવી છત્રી બનાવેલી છે, ત્યાં જવા માટેનો રસ્તો આ રીતે બનાવવામાં આવેલ છે। સેન્ચુરી હોવાના કારણે આખો રસ્તો આવો કાચો જ છે, ક્યાંય પણ ડામરીકરણ કે આરસીસી કામ નથી, પણ ફરવાનો મજા કંઈક અલગ પ્રકારનો હોય છે। હવે અમે આગલા પોઈન્ટ તરફ જઈએ છીએ, તે હશે સારણા તળાવ। બસ્સી જીવ અભયારણ્ય ચિત્તૌડ નકશામાં તો નહીં સેટતા તો આરા વાટે તો ગળતી આવે ને ગાડીઓ સરી જો વ્યૂ પોઈન્ટ આ આ લખ્યું તો શાળાના વ્યૂ પોઈન્ટ તો દૂરી 6.2 કિમી છે એ મોટા પ્રમાણ છે યાર। बोलते हैं गोल्डन चैकल हिमालय के ऊंचाई वाले क्षेत्र पर छोड़ सारे भारत में गिद्धड़। और ये बढ़िया सा पत्थर का बनाया हुआ शानदार पत्थर है, ऊपर भी देखो आप गुलाबी पत्थर। ये तालाब और इसमें खिले हैं कमल, पूरे पहाड़। तो हम इधर ये बस्सी की वन्य जीव अभ्यारण्य में सफारी करते करते एक व्यू पॉइंट है सारना व्यू पॉइंट, वहाँ पहुंचे हो तो बहुत तालाब में बहुत सारे ये कमल खिले हुए हैं और ये कि बढ़िया सा स्ट्रक्चर बनाया हुआ है। ये अच्छा देवी देवी गाड़ी हाँ तो टाटा भी चले सीधा चले। खैर પરીક્ષા કરી ગાડી તપાસ તો કરતા છે આર્યા કેમ રિટર્ન માં કોઈ ભરીત લાયા નથી કેમ કરી જોજો શું તો હાડકું
પથ્થર નતો, હાડકું હતું. હા? હાડકું હાડકું પૂરો ચેલે ગયો ખાઈ. હે હનુમાન તીરાહા તીરાહા. 3 રસ્તા. આપણે આ રસ્તો. આ રસ્તે આવતા એમ સીધા આપણે આયા હોત તો આપણે ફરી ના હા હા. હો. અમુક પ્રાણીઓને ખાવા માટે પૂરવાય પડે ને, આ આનંદી બંદી નહીં હોય ભાઈ, પાછું કોઈના હોય નહીં, ગોમનું ના હોય. ઝેણા દોણા વાળું ખાવાનું મળતું હોય ને તો પક્ષી ઘણા રહે. પેલું ઘાસ ઉપર આવે. અમારી બાજુ બાજરી, હા. ઝેણો દોણો એટલે વધારે મળે. પાણી મળી જાય, બીજા આયા, ચોર આયા. આ સોળી પાથરી નાખી ને માટે પતરી આપણે ત્યાં જમીન ખરી ને ફળદ્રુપતા વાળી, બરોબર? એટલે આ ટીમરું આપણે કેટલા મોટા થાય ને હોય કેમ હોય? આ જુઓ કે નીલ ગાય છે ઘરે. ना ना हरण है कि नहीं ना જવા દો, આગળ જવા દો થોડી. हरण है આગળ તો ન દેખા. અહીં રૂપ બાપુ દેખો. આ ફોટા જો એને છે પથ્થર જ્યાં ઢગલો મોય ચડડન विक्रम भाई हेलो क्रोकोडाइल છત્રી. पूरा तालाब शानदार. कापू पर है पप्पा मगर तो आ मैंने ओम थी लो इधर भी एक छतरी बनी हुई है. कचरा पात्र. पापू दूर है जे पानी हो. पप्पा पिला पुल पर से जाओ ना नहीं अगर देखा है आप ऊपर है पप्पा पापू देखो को फोन के लाकड़ू है तो पाको लाख करो नहीं है बहुत कर नहीं है हारू है टाटा है देखो. चेक करी आपने धूले दी सड़े था
ભગત તું હતો મગન એ વખતે એવું લાગે. એ આવતું નહીં બાકી મેં તો ઝરણું છે દૂધ સાલર આ દૂધ માટે સ્પેશિયલ પવન જોરદાર લાગે ચપચપ. ઓલી ગાડી નહીં છે રાપચીક રાપચીક રાપચીક. આ તો હજી ઘણું સેટું છે 500 કિલોમીટર પછી પહોંચવાના મેન ગેટ. 2 કિલોમીટર થી વધારે થઈ ગયું એના. હા ના 12 8100 મીટર. વાહ આમ લખો કેટલા સિમેન્ટ થોડી પડેલી છે લગભગ 10 કિલો થી વધારે નહીં. નૌકાયાન ચાલુ બોટિંગ છે બોટિંગ. કટતું તો નહીં અડધું ઠેલું છે લગભગ એવું લાગે. ચાલ હે કરું હરણ ને ટપકો હોય ગમે ઈ હરણ હોય એને ટપકો હોય. હરણ તો ઘણી પ્રકારનો આવે બધું આપણે કહીએ પણ